જો તમારા ઘરમાં પણ નાના બાળકો છે અને તમે વીકેન્ડમાં ક્યાં જવું એ વિચારીને થાકી ગયા છો, તો આજે હું તમને અકવાડા લેકનો એક એવો ક્રેઝી કોર્નર બતાવવાની છું, જ્યાં ગયા પછી બાળકો ઘરે જવાનું નામ જ નહીં લે. ચાલો બતાવું એ જગ્યા ક્યાં છે. લ્યો ભાઈ, ટિકિટ/એન્ટ્રી થઈ ગઈ છે પૂરી, અને હવે અમે કરી રહ્યા છીએ અકવાડા લેકમાં ગ્રેન્ડ એન્ટ્રી. અંદર જતાં જ પહેલું દ્રશ્ય એવું દેખાયું છે ને કે બસ જોતા જ રહી જશો. ચાલો તમને પણ મારી સાથે અંદરનો નજારો બતાવું. અને હા મિત્રો, જો તમારી સાથે નાના બાળકો હોય તો એના માટે આ જગ્યા જન્નત જેવી છે. અહીંયા તો બાળકો માટે રમવા માટે લસરપટ્ટી, હિસકા અને મસ્ત મસ્ત રમવાના સાધનો મેકેલા છે. જો હાલો બતાવું. જો મિત્રો, બાળકો કેવા એન્જોય કરે છે. અહીં આવતા જ મસ્ત તાજી હવા નો અનુભવ થાય છે. બહુ મસ્ત છે વાતાવરણ છે, તાજી હવા મળે છે અહીંયા. Hello guys, I'm a Bulbul and Mazari Sevi. ગાઈઝ, અમે અત્યારે ઊભા છીએ અકવાડા લેકના આ ભૂલભુલૈયાવાળા સેક્શનમાં. બહારથી આ જેટલી સિમ્પલ દેખાય છે, અંદરથી રસ્તો શોધવો એટલો જ રસપ્રદ છે. હવે જોવાનું એ છે કે અમે કેટલી મિનિટમાં બહાર નીકળીએ છીએ. વિડીયો પૂરો જોજો, મજા આવવાની છે. અહીંયા બેહવા માટે મસ્ત મસ્ત સુંદર બાકડા છે અને ચારેય બાજુ લીલું સમ છે. જો કેવું મસ્ત વાતાવરણ છે. આજે બગલાની પૂંછડી. ફાઇનલી અમે આવી ગયા છીએ અકવાડા લેકના મુખ્ય આકર્ષણ, એટલે કે આ મોટા તળાવ પાસે. આટલું સુંદર અને સ્વચ્છ વાતાવરણ જોઈને ખરેખર મજા પડી ગઈ. જો તમે અહીં સુધી વિડીયો જોયો હોય ને, તો આગળનો વ્યૂ મિસ ન કરતા.
ઉપર ચડવાનું છે. વિચારી છે કઈ રીતના ડુંગરો ચડાય. ચલો પછી આના જાવ ને ઓલા પણ જાવ ને. કાર્તિકભાઈ કા કેસે બોલો કાર્તિકભાઈ. હેલો ગાઈસ, ઓલા પણ ડુંગરા ઉપર ચડવાના છે. અને છેલ્લે અમે આવી ગયા અહીં પહાડ જેવું જે સુંદર સ્ટ્રક્ચર બનાવેલું છે ત્યાં. અહીં આવ્યા પછી ખરેખર એવું લાગે છે જાણે આપણે કોઈ કુદરતી પહાડ પર જ ઊભા છીએ. ચારે બાજુ પથરાયેલી લીલીછમ હરિયાળી અને સાથે વહેતો આ મસ્ત મસ્ત ઠંડો પવન મન ખુશ કરી દે એવો છે. હેલો ગાઈસ, ડુંગરા પર ચડી ગયા છે. માઇન ડુંગરો ચડાયો છે. લસરપટ્ટી વાળો ડુંગરો છે. પડતા પડતા ડુંગરા પર આવી જશે. પડતા પડતા ડુંગરા ઉપર આવી ગયા છે. અને આ દેખો કાર્તિકભાઈ. હેલો મિત્રો, અમે હવે સપાટીમાંથી અહીંયા ડુંગરા ઉપર આવી ગયા છે. ડુંગરે મોજ કરવા થોડીક ડુંગરા મોજ પડી ગઈ, મોજ. એટલે પછી ડુંગરા ઉપર ચડી ગયા. લેગી ફૂલ બકા સીટી. હેલો ગાઈસ. હા એમ કર. હેલો ગાઈસ, તો ડુંગરા પર બેઠા છે. અકવાડા લેકમાં ડુંગરો છે કાર્તિકભાઈ. લીધી અને જુઓ મિત્રો, આ અંડરપાસ એટલે કે ગુફા જેવું જે બનાવેલું છે ત્યાં શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે? અહીં બે નાની અને મસ્ત ટ્રેન મૂકેલી છે. આ ટ્રેન જોઈને બાળકો તો એકદમ ખુશ થઈ ગયા. બગલામાં ફરવાની બહુ મજા આવી ગઈ છે. અને હવે નાસ્તો કરવા જાય છે. હેલો, ફરીને ભૂખ લાગી ગઈ. હલો, અમે જાવી સહી ઘરે ઘરે. અને આખરે આટલું બધું ફળ્યા પછી અને ખૂબ એન્જોય કર્યા બાદ હવે કડકડતી ભૂખ લાગી ગઈ છે. તો ચાલો હવે મસ્ત નાસ્તો કરી લે. તો મિત્રો, તમને અકવાડા લેકનો આ વ્લોગ કેવો લાગ્યો મને કમેન્ટ કરીને જરૂર જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ બીજા એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.